આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટરો અને પ્રકાશકો પાસે સ્પષ્ટ માહિતી હોવા અંગે દિશાનિર્દેશ આપ્યા. રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં આજે સિંધી સમાજ દ્વારા ચેટીચંડ પર્વની ધાર્મિક આસ્થા અને પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયો પરિવાર એક આરોગ્ય એક કુટુંબ વિષય વસ્તુ સાથે આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવા અને હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટરો અને પ્રકાશકો પાસે સ્પષ્ટ માહિતી હોવી જોઈએ, જેથી ચૂંટણી પ્રચારમાં જવાબદારી અને પારદર્શિતા જળવાઈ રહે. પંચને એવા પ્રકારની જાણકારી મળી હતી કે નગરપાલિકા સંસ્થાઓના નિયંત્રણ હેઠળના સ્થળોએ આવા હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા, જેમાં પ્રિન્ટર અથવા પ્રકાશકનું નામ નહોતું. પંચના જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી સંબંધિત પેમ્પલેટ, પોસ્ટર, પ્લેકાર્ડ અથવા બેનરો છાપવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ છે, જેમાં પ્રિન્ટર અને પ્રકાશકનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે ઉલ્લેખિત નથી. પંચે કહ્યું કે ચૂંટણી પ્રચારના ખર્ચને નિયંત્રિત કરવા માટે પ્રકાશકોની ઓળખનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે જો પ્રચાર સામગ્રી આદર્શ આચાર સંહિતાના માળખાની વિરુદ્ધ જોવા મળે તો જવાબદારી નક્કી કરવા માટે પણ આ જરૂરી છે. તમામ રાજકીય જાહેરાતો સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ પ્રકાશિત કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણીમાં દરેક લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા દૂધ શીત કેન્દ્ર ખાતે ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1000 કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા. કચ્છ જિલ્લાના નખત્રાણાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. તો રાજકોટના શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને મતદાન જાગૃતિને લઈને અનોખો અભિગમ અપનાવ્યો છે. ચૂંટણીના દિવસે સવેતન રજાની સાથે જે કારીગર મતનું ટપકું બતાવે તેને એક રજા બોનસ સ્વરૂપે અપાશે. તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ મતદાન જાગૃતિ માટે વોટ્સઅપ થકી પ્રચાર કરી રહ્યું છે. રાજકોટના જેમ્સ જ્વેલરી એસોસિએશનના આશરે 400 સભ્યને મતદાન કરવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત સુરતના મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ, જેમાં તમામ ઝોન વિસ્તારમાં મોલ અને શોપિંગ સેન્ટર પર મતદાન જાગૃતિ અંગે બેનર લગાવાશે. તો દમણમાં સ્વીપ પહેલ હેઠળ માસ્કોટ અને રાષ્ટ્રગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તકે ટી શર્ટ અને બેજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે થર્ડ જેન્ડર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા 371 શતાયુ મતદારો નોંધાયા છે, જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. કેન્દ્રીય ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરી છે. ત્યારે સુરતમાં 85 વર્ષથી વધુના 24,676 મતદારો નોંધાયા છે, જે આ જોગવાઈનો લાભ લઈ શકશે. જ્યારે 371 શતાયુ મતદારો નોંધાયા છે, જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે. મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના 20 ગામમાં મહિલા અને યુવા મતદારોને જાગૃત કરવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે પાદરા તાલુકાના સાંઢા ગામમાં મતદાન જાગૃતિ માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું.
આજરોજ પાદરા તાલુકાના સાંધા ગામે યુવા મતદારો અને મહિલા મતદારોના જાગૃતિ અભિયાનના ભાગરૂપે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર ગામની મહિલાઓ તેમજ યુવા મતદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 8, 9 અને 10 એપ્રિલ દરમિયાન સમગ્ર જિલ્લામાં જ્યાં પુરુષો અને મહિલા મતદારોના મતદાનમાં થોડો તફાવત વધારે છે એ તમામ બૂથ લેવલ પર, ગ્રામ્ય લેવલ પર આશરે 5 ટીમો દ્વારા 30 જેટલા ગામડાઓમાં જાગૃતિ કરતા અભિયાનો હાથ ધરવામાં આવશે. સુરતમાં 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ચરણમાં સૌથી પહેલું સ્માર્ટ મીટર પીપલોદ ડિવિઝનમાં સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું. પીપલોદ સબ ડિવિઝનમાં આશરે 1,83,000 ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ તમામ સ્માર્ટ વીજ મીટરનું મોનિટરિંગ કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની મુખ્ય કચેરીએ આવેલ નેટવર્ક ઓપરેશન કમ મોનિટરિંગ સેન્ટર પરથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માત્ર એક એપ્લિકેશનની મદદથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ અને જાણકારી ગ્રાહકને મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યભરમાં આજે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ, ચેટીચંડ તથા નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ આજે સિંધી ભાષા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ વાહિદ મરસદી જણાવે છે કે ભરૂચમાં આવેલા પૌરાણિક ઝૂલેલાલના મંદિરમાં 1007 વર્ષથી અખંડ જ્યોત પ્રગટે છે, જેના કારણે મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ઝૂલેલાલ મંદિર ભારત, પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં વસતા સિંધી સમાજ દ્વારા પણ ચેટીચંદના પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તો નવસારીમાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી. અમારા નવસારીના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે નવસારી શહેરમાં વસતા 5,000 જેટલા સિંધી પરિવારોએ સિંધી કેમ્પ ખાતે મિલન સમારંભ યોજ્યા બાદ બાઇક રેલી યોજી હતી. પાટણમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિશેષ ઉપસ્થિત રહી જય ઝૂલેલાલ સેવા મંડળી અને સિંધી સમાજ સિદ્ધપુર દ્વારા આયોજિત શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ અને નિમિત્તે ભગવાનની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. અમદાવાદ શહેરમાં આજે ચેટીચંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ઘાટી મંદિર ખાતે ઇષ્ટદેવ ઝૂલેલાલની પૂજા અર્ચના કરી હતી. તો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈદ ઉલ ફિત્રની રાજ્યના મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે ઈદનો તહેવાર સમાજમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબૂત બનાવશે તેમજ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે. આ વર્ષની વિષયવસ્તુ હોમિયો પરિવાર, એક આરોગ્ય, એક કુટુંબ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં હોમિયોપેથીની જુદી જુદી દવા પદ્ધતિ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે, જેથી યુવાનોને અને લોકોને વધુને વધુ તેનો લાભ મળી શકે. આ સાથે જ પલસાણાના ગંગાધર ખાતે સુરત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વિનામૂલ્યે નિદાન સારવાર મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હીટવેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસમાં કચ્છમાં ગંભીર હીટવેવની અસર વર્તાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં 41 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 30 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે. દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે. ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે પશુ પંખી તેનો ભોગ ન બને તે માટે ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓ માટે વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તાપમાન ઘટાડી શકાય. આ ઉપરાંત પ્રાણીઓ માટે આઈસ કુલ્ફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ઇન્દ્રોડા પાર્કના વેટરનરી ઓફિસર ડોક્ટર અનિકેત પટેલ. તૃણાહારી પ્રાણીઓ જેમ કે મૃગ અને હરણ, આ બધા પ્રાણીઓમાં ગરમીની જે અસરો થાય તેને નિવારવા માટે તેના ખોરાકની અંદર એન્ટીસ્ટ્રેસર્સ અને મલ્ટીવિટામિન્સ નું સપ્લિમેન્ટ જે છે 1 એપ્રિલથી ચાલુ કરી દેવામાં આવ્યું છે, ખાસ કરીને વિટામિન સી.
સરીસૃપ વિભાગમાં પણ સતત પાણીનો છંટકાવ કરતા રહીએ છીએ અને ફોગર્સ અને સ્પ્રિંકલર્સની મદદથી પ્રાણીના આવાસનું જે તાપમાન છે એ સતત ઓછું રહે એવા પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટરો અને પ્રકાશકો પાસે સ્પષ્ટ માહિતી હોવા અંગે દિશાનિર્દેશ આપ્યા અને રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.